નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું રેલવે ટેકનિશિયન વેકેન્સી 2026. રેલવેમાં ફરી એક નવી ભરતી બહાર પડી છે, રેલવે ટેકનિશિયન, જેના ફોર્મ ટૂંક સમયમાં ભરાશે. ડેટ પણ આવી ગઈ છે, શોર્ટ નોટિસ પણ જાહેર થઈ ગઈ છે. આ ફોર્મ કોણ કોણ ભરી શકશે, એજ ક્રાઇટેરિયા શું છે, સિલેબસ શું છે, એક્ઝામ પેટર્ન શું છે, બધી જ ચર્ચા કરીશું. પરીક્ષા કઈ ભાષામાં આપી શકો છો, તમામ ચર્ચા આજના સેશનમાં કરીશું. છેલ્લે સુધી બનેલા રહેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેકેન્સી છે. કયા કયા વિદ્યાર્થીઓ આ વેકેન્સી માટે એપ્લાય કરી શકશે, એની મહત્ત્વની ચર્ચા આજના સેશનમાં કરીશું. રેડી? તો સ્ટાર્ટ કરે છે સેશન રેલવે ટેકનિશિયન 2026. તો સૌથી પહેલાં કુલ 6500થી પણ વધારે જગ્યાઓ બહાર પડી છે. ઓલરેડી આની એક શોર્ટ નોટિસ જાહેર થઈ ગઈ છે. આપણે પહેલાં શોર્ટ નોટિસને સમજીએ. તો સૌથી પહેલાં વાત કરીએ તો આ છે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પર શોર્ટ નોટિસ. તો તમે જોશો રેલવે ટેકનિશિયન રિક્રુટમેન્ટ ઓફ ટેકનિશિયન ઇન્ડિકેટિવ નોટિસ. હવે આ એક લેવલ જોઈ તો અલગ અલગ લેવલ 5 અને લેવલ 2 એટલે કે બે રીતની વેકેન્સી છે. એક ગ્રેડ 1 અને એક ગ્રેડ 3 બે ટાઈપની વેકેન્સી છે. એક લેવલ 5ની પોસ્ટ છે, એક લેવલ 2ની પોસ્ટ છે. રેલવેમાં અલગ અલગ લેવલ છે, લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5, લેવલ 6, લેવલ 1, ગ્રુપ ડી. તો એવી અલગ અલગ લેવલ પર વેકેન્સીઓ બહાર પડતી હોય છે. એમાંની આ લેવલ 2 અને લેવલ 5ની વેકેન્સી છે. તમે જોશો લેવલ જે 5 લેવલની જે વેકેન્સી છે એમાં ગ્રેડ 1 જે છે એનો સેલરી 29,200 છે અને 3ની વાત કરું તો 19,900 એનો સેલરી છે. આ બેઝિક સેલરી છે. આનો અપ્રોક્સ સેલરી હાથમાં તમારા 42,000થી વધારે અને આની વાત કરો તો 35,000થી વધારે પણ તમને આમાં સેલરી મળતી હોય છે. રેડી? કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે, એજ ક્રાઇટેરિયા શું હોવો જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, એજ ક્રાઇટેરિયા છે 18થી 33 વર્ષ ગ્રેડ 1 માટે અને 18થી 30 વર્ષ ગ્રેડ 3 માટે. હવે આ જે છે એમાં ST SC OBC હોય તો 5 વર્ષ 3 વર્ષ જે એજ રિલેક્સેશન મળશે એ વસ્તુ અલગ છે. રેડી? એટલે કે જે અગર કોઈ OBCથી હોય સ્ટુડન્ટ તો 36 વર્ષ સુધી એપ્લાય કરી શકશે અને ST SC હોય તો 38 વર્ષ સુધી. જેમાં આની અંદર OBC હોય તો 33 અને ST SC હોય તો 35. ડન? બીજી વસ્તુ, ફોર્મ ક્યારથી ભરવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તારીખો ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે જ્યારે ફોર્મ બહાર પડશે ત્યારે પછી ભૂલાઈ નહીં જાય. અને એ પહેલાં કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ બનાવવાના છે, કારણ કે રેલવેમાં એક ડોક્યુમેન્ટ ભલે સબમિટ નથી કરવાના આવતા ફોર્મ ભરતી વખતે, બટ એ સમયે તમારી પાસે ડોક્યુમેન્ટ હોવું જોઈએ. કયા કયા ડોક્યુમેન્ટ? આધાર કાર્ડથી લઈને કાસ્ટ સર્ટિફિકેટ, કઈ રીતે આ છે, XYZ બધી જ વસ્તુઓ ટોટલી રેડી રાખવાની છે. તો 30 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, એટલે કે 30 જૂનથી ફોર્મ ભરાશે. લાસ્ટ ડેટ છે 29 જુલાઈ, એટલે 1 મહિના સુધી ફોર્મ ભરાશે. વેકેન્સીની વાત કરું તો ગ્રેડ 1માં 323 વેકેન્સી છે, જ્યારે ગ્રેડ 3માં 6,242 વેકેન્સી છે. આમ મળીને કુલ 6,565 વેકેન્સીઓ છે. આ વેકેન્સીઓ વધશે. હજુ ફાઇનલ નોટિફિકેશન આવશે ત્યારે આ વેકેન્સીઓ આગળ પ્લસ થશે. ફાઇનલ નોટિફિકેશન 29 જૂને તમને જોવા મળશે. રેડી? એટલે આપણે 30 જૂને જરૂરથી લાઈવ થશું અને કમ્પ્લીટ નોટિફિકેશનને પણ સમજીશું. આ એનું શોર્ટ નોટિફિકેશન છે. આઈ હોપ તમને આ શોર્ટ નોટિફિકેશન સમજાઈ ગયું હશે. આ છે CEN 02 2026, એટલે કે રેલવેની આ વર્ષની બીજી ભરતી. પહેલી ભરતી ALP છે, બીજી ભરતી ટેકનિશિયન છે. રેડી? ચાલો આગળ વધીએ. તો એજ લિમિટનું જોઈએ તો આ પ્રમાણે કંઈક છે. જેમ કે ગ્રેડ 1 માટે 18થી 33 છે, આપણે જોઈ ગયા પ્રમાણે, અને ગ્રેડ 3 માટે 18થી 30 વર્ષ છે. રેડી? તો UR અને EWS એટલે કે જનરલ કેટેગરી અને જે EWS કેટેગરીમાં વિદ્યાર્થીઓ એપ્લાય કરે છે એના માટે જન્મ તારીખ આનાથી પહેલાં ન હોવી જોઈએ અને આના પછી ન હોવી જોઈએ. સમજાય છે શું કહેવા માંગે છે? OBCમાં પણ આનાથી પહેલાં તમારો જન્મ ન હોવો જોઈએ અને આના પછી ન હોવો જોઈએ. ST SCમાં પણ આની પહેલાં ન હોવો જોઈએ, આની પછી હોવો જોઈએ. ટૂંકમાં તમારી જન્મ તારીખ આની વચ્ચે હોવી જોઈએ. આ તારીખોની વચ્ચે તમારી જન્મ તારીખ હોય એ તમે એપ્લાય કરી શકો છો. તમારું કોઈ કન્ફ્યુઝન આમાં રહે નહીં. તમારે ચેક કરી લો તમારી બર્થ ડેટ આ તારીખથી લઈને આ તારીખની વચ્ચે આવે છે, એકવાર ખાલી ચેક કરી લો. બીજી વસ્તુ, આમાં પણ સેમ વસ્તુ આવી કરવાની છે.
રેડી? ગ્રેડ 3 માટે, એટલે તમે આમાં એપ્લાય કરી શકશો. આગળ વધીએ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કયા કયા વિદ્યાર્થીઓમાં એપ્લાય કરી શકે. ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કમેન્ટમાં કે સર આમાં હું એપ્લાય કરી શકું છું, મારું ક્વોલિફિકેશન આ છે. તો ખાસ ધ્યાન આપજો, ગ્રેડ 1 માટે કોણ એપ્લાય કરી શકશે? તો ગ્રેડ 1 માટે એકદમ ક્લિયર કટ છે. જેને બીએસસી કરેલું છે, ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેશન, તો આની અંદરથી તમે બીએસસી કરેલું છે એ એપ્લાય કરી શકશે ગ્રેડ 1 માટે. ત્યાર પછી એન્જિનિયરિંગ કરેલું હોય, ડિપ્લોમા 3 વર્ષ, બરાબર છે, ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેશન, સેમ વસ્તુ. અને જે એને બી અને બીટેક કરેલું હોય, ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્સ્ટ્રુમેશન. ટૂંકમાં આ અલગ અલગ શાખાઓમાંથી તમે અગર જો બીએસસી કરેલું હોય, ડિપ્લોમા 3 વર્ષ કરેલું હોય અને કા બીટેક કે બીએ કરેલું હોય તો તમે ગ્રેડ 1 માટે એપ્લાય કરી શકો છો. રેડી? આની વેકેન્સી 323 છે. હવે આગળ વધીએ તો ગ્રેડ 3માં સમજીએ. ઓકે, ગ્રેડ 3માં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ જે સ્ક્રીનશોટ તમને દેખાય છે, આ સ્ક્રીનશોટ લાસ્ટ યર 2025માં જે વેકેન્સી હતી 6000ની આસપાસ એનો સ્ક્રીનશોટ છે. તો લાસ્ટ યર અલગ અલગ 30થી 35 ટ્રેડ આવે, બરાબર છે. આની અંદર કોણ એપ્લાય કરી શકે છે ગ્રેડ 3માં? સિમ્પલ, જેને 10th કરેલું હોય પ્લસ આઈટીઆઈ કરેલું હોય એ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. હવે આઈટીઆઈમાં અલગ અલગ ટ્રેડમાંથી આઈટીઆઈ કરેલું હશે, કોઈ ફિટર હશે, કોઈ વેલ્ડર હશે, બરાબર છે, કોઈ ફર્નિચરવાળું હશે, બરાબર. તો અલગ અલગ ટ્રેડમાંથી તમે કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો. હવે એ બધા ટ્રેડ સમજીએ આપણે. જેમ કે ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ, બરાબર છે, એસએનટી, આનું મેડિકલ સ્ટાન્ડર્ડ છે. મેડિકલ સ્ટાન્ડર્ડને પછી સમજશે આપણે, બરાબર છે. તો આ તો આપણું થઈ ગયું તમારું ગ્રેડ 1 વાળું. હવે જોજો આ ગ્રેડ 3 ટ્રેક મશીન. જેમ કે ટ્રેક મશીનની પોસ્ટ છે, તો ટ્રેક મશીનની પોસ્ટની અંદર તમે જોશો ટ્રેડ ઓફ ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, ત્યાર પછી જોઈએ તો મોટર વ્હીકલ, ત્યાર પછી વેલ્ડર, જો વેલ્ડરવાળા. એટલે જે વિદ્યાર્થીઓ વેલ્ડરથી આઈટીઆઈ કરેલું હોય, જેનો ટ્રેડ હોય, બરાબર છે, એ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. એટલે જ્યારે તમે ફોર્મ ભરો, સમજો, જ્યારે તમે ફોર્મ ભરો, હવે માની લો કે તમે ફિટર કરેલું છે કે તમે વેલ્ડર કરેલું છે, તો તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમારી સામે અલગ અલગ પોસ્ટ હશે, બરાબર છે, 30 જેવી અલગ અલગ પોસ્ટ હશે. તો એની અંદર તમારું ટ્રેડ એપ્લાય થતું હશે, એમાં તમારે ફોર્મ ભરી દેવાનું. સમજાઈ ગયું? એટલે ઇન શોર્ટ 10 પ્લસ આઈટીઆઈ વાળા આમાં ફોર્મ ભરી શકશે. આવા અલગ અલગ ટ્રેડ છે. ટ્રેક મશીનની પોસ્ટ છે, એના માટે આ બધા ટ્રેડ વાળા એપ્લાય કરી શકશે. નેક્સ્ટ જોઈએ. અને હા, એના માટે મેડિકલ સ્ટાન્ડર્ડ પણ છે. હું એક અલગથી મેડિકલ સ્ટાન્ડર્ડનો વિડીયો પણ બનાવીશ, કારણ કે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ જરૂરી છે રેલવેની અંદર. રેલવેની અંદર એક વસ્તુ મહત્વની છે, મેડિકલ સ્ટાન્ડર્ડ બહુ જરૂરી છે. ચાલો, ત્યાર પછી તમે જોશો ટેકનિશિયન ગ્રેડ બ્લેકસ્મિથ, ત્યાર પછી ટેકનિશિયન ગ્રેડ બ્રિજ, ટેકનિશિયન ગ્રેડ કેરેજ એન્ડ વેગન, ત્યાર પછી ડીઝલ. તો આ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. તો એ ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ ટ્રેડવાળા એપ્લાય કરી શકે. તમે જોઈ શકો બધા જ ઓલમોસ્ટ રેલવે બધા જ ટ્રેડ કવર કરી લે છે, 1-2 ટ્રેડને છોડતા બધા જ ટ્રેડ કવર થાય છે. જો તમે જો અહીંયા, બરાબર છે. આનું એક શોર્ટમાં હું તમને એક લેક્ચરના એન્ડમાં શોર્ટમાં એક તમને જોશો પેજમાં, તો કયા ટ્રેડવાળા એપ્લાય કરી શકે, તમને મજા આવશે, બરાબર છે. આમાં છે ને બહુ લખેલું એટલું બધી વસ્તુ છે ને, એટલે આઈડિયા નહીં આવશે તમને. હું તમને શોર્ટમાં સમજાવીશ એટલે એમને આઈડિયા આવી જશે. ટૂંકમાં બધી ટ્રેડવાળા એપ્લાય કરી શકે છે. આ એના ડિપાર્ટમેન્ટ છે, આ એના સબ ડિપાર્ટમેન્ટ છે, સમજાય? આ બધા એના મેડિકલ સ્ટાન્ડર્ડ છે. જો તમે જોઈ શકો છો, બધા છે. રેડી? આ બધા ડિપાર્ટમેન્ટ છે. રેડી? ટોટલ જોશો આની અંદર 25 તો અહીંયા થઈ ગયા, અહીંયા તમે જોશો 30, ટોટલ 30 ડિપાર્ટમેન્ટ છે. કેટલા? 30 ડિપાર્ટમેન્ટ, બરાબર છે. અલગ અલગ આવી 30 ડિપાર્ટમેન્ટ છે જેની અંદર તમે એપ્લાય કરી શકો છો. 30 અલગ અલગ પોસ્ટમાં એના ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે, તેને અલગ કરી શકો છો. હવે તમે જો આ ચાર્ટ, રેલવે ટેકનિશિયન ગ્રેડ 3ની પરીક્ષા માટે આઈટીઆઈ ટ્રેડ્સની વ્યાપક સૂચિ. તમે આટલું ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રિક્સ મિકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મિકેનિસ્ટ, વેલ્ડર, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિક, ફર્નિચર, પ્લમ્બર, ટર્નર, બ્લેકસ્મિથ, ડીઝલ મિકેનિક, મોટર વ્હીકલ મિકેનિક, ત્યાર પછી મિકેનિક રેડિયો એન્ડ ટીવી, ત્યાર પછી ક્રેન ડ્રાઈવર, વાયરમેન, આર્મેચર, કોઇલ, પાઇપ ફિટર, હીટ એન્ડ ટ્રીટમેન્ટ ઓપરેટર, બુક બાઇન્ડર, મેન્સ, પેઇન્ટર અને રિવેટર.
આ બધા જ ટ્રેડવાળા રેલવેની ટેકનિશિયનની વેકેન્સી માટે એપ્લાય કરી શકે છે ગ્રેડ 3માં. સમજાઈ ગયું? તો આ 10+ ITI મારા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આગળ વધીએ. આ જોઈ લઈએ RRB અમદાવાદ, એટલે કે લાસ્ટ યર અમદાવાદ ઝોનમાં કેટલી વેકેન્સી હતી. હવે જનરલી આપણે એવું વિચારતા હોય ને, સાહેબ હું બીજા ઝોનમાંથી શું કામ એપ્લાય કરું, મારા ગુજરાતની અંદર જો આ વેકેન્સી હોય તો RRB અમદાવાદથી જ હું એપ્લાય કરું. તો અમદાવાદમાં કેટલી જગ્યા હતી તો તમે જોજો, આ ગ્રેડ 1નું હતું, બરાબર છે. ત્યાર પછી આ બધી જો ગ્રેડ 3ની વેકેન્સી ટોટલ આમ જોવા જાય તો ગ્રેડ આ તમે જો ગ્રેડ 1 અને ગ્રેડ 3 ટોટલ વેકેન્સી લગભગ 174ની આસપાસ હતી, બરાબર છે. આમાં 8 અને આમાં 166, 174 લાસ્ટ યર વેકેન્સી હતી અમદાવાદની અંદર. ટોટલ 174 વેકેન્સી RRB અમદાવાદ ઝોનની અંદર. તો તમે આરામથી આની અંદર એપ્લાય કરી શકો છો. આ બધા જ ગ્રેડ માટે હતું લાસ્ટ યર, તમે જોઈ શકો છો. બધા જ ટ્રેડ માટે હતું. રેડી? આ લાસ્ટ યરનું છે. આ વખતનું અમદાવાદમાં કેટલી વેકેન્સી આવશે એ નોટિફિકેશન આવશે ત્યારે જ ખબર પડશે. બટ આની આસપાસ તો વેકેન્સી રહેશે, 200ની આસપાસ વેકેન્સી રહેશે, એ વાત શ્યોર છે. એટલે તમે મસ્ત રીતે તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ એક્ઝામ પેટર્નની. એ સાહેબ એક્ઝામ પેટર્ન શું હશે, કયા સબ્જેક્ટો તૈયાર કરવાના છે, કેવી રીતે તૈયારી કરીશું, બધી ચર્ચા કરીશું આપણે. તો ભાઈ આમાં બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં તો 3 જ સ્ટેજમાં એક્ઝામ છે. એક તો પહેલાં CBT 1 આવશે, મતલબ CBT ટેસ્ટ આવશે, કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન ટેસ્ટ હશે. સેકન્ડ હશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ડોક્યુમેન્ટ કયા રેડી રાખવાના છે તમારે. અને લાસ્ટમાં મેડિકલ સ્ટાન્ડર્ડ, કારણ કે દરેક પોસ્ટ માટે અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે. કોઈનામાં A2 છે, કોઈનામાં A3 છે, કોઈનામાં B2 છે, B3 છે. તો મેડિકલ સ્ટાન્ડર્ડનો વિડીયો અગાઉ બનાવેલો છે. ઓકે, અને જો તમને લાગતું હોય કે સર મેડિકલ સ્ટાન્ડર્ડ માટે પણ એક વિડીયો હજી લેટેસ્ટ બનાવો તો કમેન્ટ બોક્સમાં કહેજો, હું બનાવી દઈશ. બીજી એક વસ્તુ કમેન્ટ બોક્સમાં એ પણ જણાવજો કે કયા વિદ્યાર્થીઓમાં 10+ ITI કરેલું છે અને કયા ટ્રેડમાંથી કરેલું છે. ટ્રેડ જરૂર જણાવજો લેક્ચર પતે એના નીચેના કમેન્ટ બોક્સમાં. રેડી? તો આપણે આઈડિયા આવી જાય કે કયા વિદ્યાર્થીઓમાં એપ્લાય કરી શકે છે. રેડી? આગળ વધીએ. તો સૌથી પહેલાં વાત કરીએ સામાન્ય અભ્યાસ 10 માર્ક્સનું પૂછાય છે. હવે જનરલી આ લાસ્ટ યરની વેકેન્સી છે. આ વખતની વેકેન્સીમાં રેલવે ALPથી થોડો ચેન્જ કર્યો છે. શું ચેન્જ કર્યો છે ખબર છે? સામાન્ય અભ્યાસ જેવા સબ્જેક્ટો કાઢી નાખે છે. હવે નથી પૂછતું, બરાબર છે. આ સબ્જેક્ટને હટાવી શકીએ છીએ. જો એમ નથી કહેતો કે હટાવી દીધા છે. આ લાસ્ટ યરનું એક્ઝામ પેટર્ન છે. પેટર્નમાં ઓલમોસ્ટ ચેન્જ સેમ જ આવશે, બટ કદાચ સામાન્ય અભ્યાસ કાઢશે. ના કાઢે તો કંઈ વાંધો નહીં, 10 માર્ક્સનું પૂછાય કે બહુ વધારે નથી પૂછાતું. રિઝનિંગ 15 માર્ક્સનું, કોમ્પ્યુટર 20 માર્ક્સનું, ગણિત 20 માર્ક્સનું. આ બધું ધોરણ 10 પર જે ગણિત આવતું હોય ને એ જ આવે. કંઈ બહુ 11-12 સાયન્સનું ગણિત નથી આવવાનું. સામાન્ય વિજ્ઞાન અને એન્જિનિયરિંગ આ થોડું તમને પૂછાશે આની અંદર, કારણ કે ગ્રેડ 1 માટે છે, જેમાં BSc જેને કરેલું હોય, 10+ ITI વાળા નહીં, જેને BSc કરેલું હોય, જેને BE કરેલું હોય, જેને BTech કરેલું હોય, એવા વિદ્યાર્થીઓ માટે સામાન્ય વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનું થોડુંક 35 માર્ક્સનું વેટેજ છે, સૌથી વધારે વેટેજ છે. તો એ પૂછશે. ટોટલ MCQ બેઝ એક્ઝામ છે. ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકો છો. ગુજરાતી ભાષામાં MCQ બેઝ એક્ઝામ છે. બસ એક જ એક્ઝામ છે, 90 મિનિટનો સમય છે, 100 પ્રશ્નો છે. વાત થઈ ગઈ પૂરી. આ એક્ઝામ ક્લિયર કરો, આના મેરિટમાં આવો એટલે સીધા તમે આવશો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં. એ પહેલાં આપણે સમજી લઈએ કે ગ્રેડ 3ની પરીક્ષા પેટર્ન શું છે. ગ્રેડ 1નું પણ અલગ પેપર હશે, ગ્રેડ 3નું પણ અલગ પેપર હશે. તો 1નું તો આપણે જોયું, હવે 3ની જોઈએ તો સામાન્ય અભ્યાસ તો સેમ 10-10 માર્ક્સનું જ રહ્યું. રિઝનિંગમાં 10 માર્ક્સ વધી ગયા. જો 25 માર્ક્સનું રિઝનિંગ છે, 25 ગુણ છે. 25 માર્ક્સનું ગણિત છે, 25 ગુણ છે. સામાન્ય વિજ્ઞાન અહીંયા ફક્ત ધોરણ 10 સુધીનું જ પૂછાય છે, કારણ કે આ તો અલગ અલગ ટ્રેડ પર છે ને. આ વેકેન્સી તો 10+ ITI છે ને, તો એને થોડી અહીંયા સાયન્સ કરેલું હશે, એને તો અલગ અલગ ટ્રેડનું કરેલું હશે. હા, ITIમાં કરેલું હશે. તો 10 સુધીનું સાયન્સ પૂછાશે. આમાં થોડું પૂછાશે, સમજો ગ્રેડ 1માં એન્જિનિયરિંગ લખેલું છે, આની અંદર ફક્ત ને ફક્ત ધોરણ 10 સુધીનું જ વિજ્ઞાન પૂછાશે, એટલે સામાન્ય વિજ્ઞાન આવશે. બસ એનાથી વધારે નહીં. સૌથી સરળ છે, સૌથી વધારે વેકેન્સી 6000+ વેકેન્સી આની અંદર તમને જોવા મળશે. રેડી? તો તમે જોઈ શકો છો આવી રીતેનું એક્ઝામ પેટર્ન છે. 40 પ્રશ્નો સાયન્સના આવશે, એટલે વિજ્ઞાન ખાસ મહત્વનો પોર્શન રહ્યો. 40 પ્રશ્નો આવશે, 40 ગુણ, 90 મિનિટનો સમય, 100 પ્રશ્નો આવશે. ઓકે, આ છે પસંદગીની પ્રક્રિયા. એક જ છે ટેસ્ટ, ઓનલી 1 ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ. પરીક્ષા ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. તો આ વેકેન્સી બહુ સારી વેકેન્સી છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ
10 પાસ કર્યું હોય સાથે ITI કરેલું હોય એના માટે બેસ્ટમાં બેસ્ટ જોબ કહેવાય. બહુ ઓછા લોકો એપ્લાય કરે છે, બહુ ઓછા લોકોને ખબર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓપોર્ચ્યુનિટી આવી છે, ઝડપી લો. આ તક ઝડપી લ્યો, આની અંદર તૈયારી શરૂ કરી દો. બહુ લાંબુ સિલેબસ નથી. જે ગણિતના બેઝિક અહીંયા જે ગણિત જે કોમ્પિટિટિવ એક્ઝામમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ગણિત અને રિઝનિંગ આવતું હોય ને એ જ આવે છે. સામાન્ય વિજ્ઞાન પણ એ જ આવે છે. સામાન્ય અભ્યાસની વાત કરો તો સૌથી વધારે આમાં કરંટના પ્રશ્નો હશે, GKના થોડા પ્રશ્નો હશે, વધારે નહીં હશે. એટલે આમ જોવા જાય તો મુખ્ય 3 જ સબ્જેક્ટ તૈયાર કરવાના રહ્યા. કયા? એક મેથ્સ, રિઝનિંગ અને સાયન્સ, વિજ્ઞાન. બસ આ 3 જ વિષય તૈયાર કરવાના છે મેઇન. રેડી? અને આના માટે જો તમને એવું લાગતું હોય કે સાહેબ એક બેચ ચાલુ કરો, બરાબર છે, તો સ્ટુડન્ટનો રિસ્પોન્સ હશે તો આપણે બેચ ચાલુ કરીશું. આપણે NTPC ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટમાં એક સફળતાપૂર્વક બેચ સ્ટાર્ટ કરી હતી અને એમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. ઘણા વિદ્યાર્થીઓની અંદર CBT 1 પણ ક્લિયર કરી છે. તો ઘણા વિદ્યાર્થીઓને બહુ સારો રિસ્પોન્સ એમાં મળ્યો હતો. તો જો તમારે ટેકનિશિયન માટે આ પ્રોપર સ્પેશિયલ ટેકનિશિયન માટે જો આ બેચ લેવી હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કહેજો, તો આપણે એ પ્રમાણે બેચ સ્ટાર્ટ કરી શકીએ છીએ. અને તમારું ક્વોલિફિકેશન ખાસ જણાવજો કમેન્ટ બોક્સની અંદર કે તમે 10+ શું કરેલું છે. રેડી? અને ગ્રેડ 1 માટે તમારું શું ક્વોલિફિકેશન છે. ઓકે. બીજી વસ્તુ, જો આ ટાઈપની તમારે જો આની કમ્પ્લીટલી PDF જોઈતી હોય તો આપણી એક ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આ ટેલિગ્રામ ચેનલ છે. તમે ટેલિગ્રામમાં ડાયરેક્ટ સર્ચ કરશો ને SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ, તો એની પર તમને આપણી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે, ત્યાં નામ આવી જશે. એને જોઈન કરી લેશો તો એની અંદર તમને કમ્પ્લીટ તમામ જેવી નોટિફિકેશન આવે એના વિધિન મિનિટ્સમાં તમને નોટિફિકેશન ત્યાં મળી જાય. નોટિફિકેશનમાં કોઈ અપડેટ મળે, માની લો કોઈ પેપર સોલ્યુશન ચાલતું હોય, ટેકનિશિયનનું મારું પેપર સોલ્વ કરાવવું છે મારે લાસ્ટ યરનું, તો એની પણ તમને લિંક ત્યાં મળે. એ સોલ્યુશનની PDF પણ તમને ત્યાં મળી જાય. બધી વસ્તુ તમને ત્યાં અવેલેબલ રહેશે. સાથે સાથે આ આપણી YouTube ચેનલ છે, તો આવી જેવી રીતે આ ઇન્ફોર્મેશન વિડીયો તમને તમારા સુધી પહોંચ્યો, તો એવી જ રીતે અગાઉની ઇન્ફોર્મેશન, એક્ઝામ ક્યારે લેવાશે, શું આવશે એક્ઝામની અંદર, એક્ઝામની સ્ટ્રેટેજી શું હશે, કેવી રીતે એક્ઝામ ક્લિયર કરી શકાય છે, કોઈ રિઝલ્ટ ક્યારે આવશે, આ બધી જ વસ્તુ, તમામ વસ્તુ આપણે આની ઉપર YouTube ચેનલ પર કરાવીએ છીએ. બીજી વસ્તુ, સાથે સાથે આની ઉપર પેપર સોલ્યુશન પણ ચાલે છે. આપણે NTPCના લગભગ 10 પેપરો સોલ્વ કરાવ્યા છે, અંડર ગ્રેજ્યુએટના, ગ્રેજ્યુએશનના પણ કરાવ્યા હતા, બેંકના પણ કરાવ્યા છે. તો એવા પેપરો પણ આમનું લાઈવ સોલ્યુશન અહીંયા ચાલતું હોય છે. ઠીક છે? તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કેટલા વિદ્યાર્થીઓ 10+ ITI કરેલું છે. ઠીક છે? અને ટ્રેડ જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.